ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. ઇન્ડિયાના શેર બજારની અંદર લિસ્ટેડ હોય ને એવી 10 સ્મોલ કેપ કંપનીઓ જે ભવિષ્યમાં સારું રિટર્ન આપશે અને હાલમાં થોડું ઘણું કરેક્શન થયેલું છે અને ભવિષ્યમાં હજી થોડું ઘણું થઈ શકે. કયા કારણથી? આ વોરના કારણથી. હજી અત્યારે આપણને સારામાં સારો મોકો મળે ને એવી 10 કંપનીઓ તમને દઉં છું. કંપનીનું માર્કેટ કેપ કેટલું છે, કંપનીના શેર અત્યારે કયા ભાવે લેવેચ થાય છે અને આપણે કયા ભાવે લઈ શકીએ ને, આ 3 વસ્તુ હું તમને કહેવાનો છું. કંપનીનું કામ નથી કહેવાનું, ખાલી કંપનીનું નામ, કંપનીની સાઇઝ અને કંપનીનો શેર કયા ભાવે લેવેચ થાય છે અને આપણે કયા ભાવે લેવાય ને, આ 3 વસ્તુ હું તમને કહેવાનો છું ઓલમોસ્ટ. તો મહેરબાની કરીને વિડીયો એટલો બધો કાંઈ લાંબો નથી બનવાનો, તો એટલીસ્ટ વિડીયો પૂરો જોઈ લેજો. અને હકીકતમાં જો તમને સારી લાગે કંપની તો તમે એટલીસ્ટ તમારું પોતાનું ફંડામેન્ટલ એનાલિસિસ જોઈ લેજો અને જો તમને સારી લાગે ને તો તમે શેર લેવેચ કરી શકો છો. પરંતુ હું અત્યારે તમને જે કંપનીને નામ આપું છું ને એ માત્ર એજ્યુકેશન પર્પઝ માટે આપું છું. કોઈ પણ પ્રકારની બાય સેલ હોલ્ડ રેકમેન્ડેશન નથી. ઓકે, ધીસ વિડીયો ઇઝ ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ. આ વિડીયો અને આ ચેનલ છે ને માત્ર મેં શીખવા માટે કે ભાઈ લોકો જે ગેરમાર્ગે દોરાય છે ને એ ન દોરાય ને એટલા માટે જ બનાવી છે. કોઈ પણ પ્રકારનું લુભામણી જાહેરાત આપવા માટે કે નહીં કે ભાઈ તમે આ શેર લઈ લો તો તમારા પૈસા બની જશે, તમે એટલા બધા પૈસાવાળા થઈ જશો, આ વસ્તુ માટે મેં નથી બનાવી ભાઈ. તો આ વિડીયો અને ચેનલનો ઉપયોગ માત્ર શીખવા માટે જ કરજો. કોઈ પણ પ્રકારની બાય સેલ હોલ્ડ રેકમેન્ડેશન નથી, આ વસ્તુ ભૂલતા નહીં. તો સૌથી પહેલી કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી, ઓલમોસ્ટ 7 થી 8,000 કરોડની કંપની, સ્મોલ કેપ કંપની, ભવિષ્યના સેક્ટરમાં છે, ગ્રીન એનર્જી સેક્ટરની અંદર. કંપનીનો શેર હાલમાં છે ને 350 થી 400 રૂપિયાના ભાવમાં અત્યારે લેવેચ થાય છે, લોકો ટ્રેડિંગ કરે છે આ ભાવે. અગર આપણે લેવાની વાત કરું ને તો 350 અથવા તો 350 ની અંદરના ભાવમાં આપણે આ કંપનીનો શેર લઈ શકીએ. ઓકે, બાકી મેં તમને જે વોર્નિંગ આપી એ યાદ રાખજો, ભૂલતા નહીં. તમે તમારું પોતાનું એનાલિસિસ એટલીસ્ટ કરી લેજો. ન ખબર પડે કંપની વિશે તો થોડું ઘણું પૂછી શકો, હું તમને માહિતી આપી દઈશ કોમેન્ટ બોક્સમાં. ઓકે, ત્યારબાદ છે સાયરમા SGS ટેકનોલોજી લિમિટેડ. આ કંપની ઓલમોસ્ટ 13 થી 14,000 કરોડની કંપની છે. કંપનીનો શેર હાલમાં 700 થી 750 રૂપિયાના ભાવમાં લેવેચ થાય છે, લોકો આ ભાવે ટ્રેડિંગ કરે છે હાલમાં. અગર અત્યારે આપણે લેવાની વાત કરું ને તો ઓલમોસ્ટ 500 રૂપિયાના ભાવમાં આપણે આ કંપનીનો શેર લઈ શકીએ. હવે ઘણા લોકોને એમ થાય કે ભાઈ 750નો શેર ક્યારે 500 રૂપિયા આવશે, તો આ યુદ્ધનો સમય ચાલુ છે ભાઈ. અહીંયા 2 દિવસમાં 500 રૂપિયા આવતા વાર નહીં લાગે, શેર બજાર છે. 500 રૂપિયા ઓલમોસ્ટ તમને અઠવાડિયામાં પણ ભાવ દેખાડી દે. અગર જો સારામાં સારો ખરાબ સમય આવી ગયો ને તો સારામાં સારો ખરાબ સમય, એકવાર સારી રીતે ખરાબ સમય આવવો જરૂરી છે. હજી સ્ટોક માર્કેટ નીચે પડવાનું છે અને ઘણા બધા શેર નીચે આવશે, તો એટલીસ્ટ તમે થોડી ઘણી રાહ જોઈ શકો છો. અને જો તમારો ભાવ આવી જાય, તમને એવું લાગે ને કે ભાઈ મારે રોકાણ કરવું છે હવે, તો કરી દેજો. કેમ કે સ્ટોક માર્કેટ મોકો દે પછી વારે વાર મોકો નથી દેતું. એક જ વાર મોકો દે તમને આખી જિંદગીનો અફસોસ રાખી દે. અગર નહીં લ્યો ને તો જ્યારે લેવાની ઈચ્છા થાય ત્યારે એટલીસ્ટ તમે 10-20% પૈસા લગાડી દો એ સમયે જ તે, જ્યારે પણ લેવાની ઈચ્છા થાય ને ત્યારે. ઓકે, આ સ્ટ્રેટેજી તમે ફોલો કરો. એકારે બધા પૈસા નહીં નાખવો પડે અને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે તમે 10-15%, 20%, 25% જે તમારી સહુલિયત હોય ને એ અનુસાર તમે રૂપિયા લગાડી દો, કે જેથી કરીને તમને તમારા મનમાં એક રહે કે નહીં ભાઈ મેં મારે એવું રોકાણ કરી દીધું એ સમયે. ઓલમોસ્ટ 25% તો એટલીસ્ટ મેં કર્યું, ભલે 100 રૂપિયા ન રોક્યા, 25 રૂપિયા તો રોકી શકું ને ભાઈ કોઈ પણ સમયે. એ સમયે તમે રોકી દો. આ રીતે ચાલો. ત્યારબાદ છે ગોલ્ડિમ ઇન્ટરનેશનલ લિમિટેડ. આ કંપની ઓલમોસ્ટ 3300 થી 4400 કરોડ આસપાસની કંપની છે. ઓલમોસ્ટ બધી સ્મોલ કેપ કંપની છે અને ભવિષ્યમાં સારામાં સારો ગ્રોથ થાય ને એવી કંપની છે આ બધી. અત્યારે આ કંપનીના શેરની લેવેચ છે ને 310 થી 380 રૂપિયાની આસપાસ થાય છે. અગર આપણી વાત કરું કે ભાઈ આપણે કયા ભાવે શેર લઈ શકીએ તો 250 થી 290 રૂપિયાના ભાવમાં. આ ભાવ હું માત્ર રેન્ડમલી નથી આપતો, વેલ્યુએશન કાઢીને આપું છું કે ભાઈ આ કંપનીનો શેર આપણે એટલીસ્ટ આ ભાવ ઉપર આપણે ખરીદી શકીએ. એટલીસ્ટ રિઝનેબલ વેલ્યુ. આ રિઝનેબલ વેલ્યુ હું તમને કહું છું, કોઈ પણ અટકળે નહીં કે ભાઈ 50-100 રૂપિયા સસ્તો લઈ લીધો બસ આવી ગયું. આ ભાવ નથી દેતો હું તમને, વેલ્યુએશન કાઢીને કંપનીના ભાવ દઉં છું. તો જે લોકોને વિડીયો ગમે ને તો એટલીસ્ટ શેર કરી દેજો, જેથી કરીને મને પણ મોટિવેશન મળે કે ભાઈ નહીં, લોકોને સ્ટોક માર્કેટ વિશે જાણકારી લેવી છે. હજી મને પણ નવા સારા વિડીયો લાવવાની ઈચ્છા થાય, એટલા માટે લોકોને શેર પણ કરજો, વિડીયોઝને લાઇક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, ત્યારબાદ છે KNR કન્સ્ટ્રક્શન લિમિટેડ. ઓલમોસ્ટ 3500 થી 4200 કરોડની કંપની, સ્મોલ કેપ કંપની. કંપનીના શેરમાં હાલમાં છે ને 120 થી 150ના ભાવમાં લેવેચ થાય છે. અગર આપણી વાત કરું ને તો 110 થી 130ની વચ્ચે આપણે શેર લઈ શકીએ કોઈ પણ ભાવ. અત્યારે સારામાં સારું વેલ્યુએશન આનું આવ્યું છે કંપનીનું, ભવિષ્યમાં ગ્રોથ સારામાં સારી છે આ બધી.
અત્યારે હું તમને જે કોઈ પણ કંપની કહું છું ને બધી જ સ્મોલ કેપ છે અને ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઓ છે. અગર કોઈ કંપની તમને નવી લાગે ને તો એમાં રોકાણ નહીં કરતા, પરંતુ જે કંપનીમાં તમને એવું લાગે ને કે નહીં આ કંપની સારી છે એની અંદર તમે વિચારજો રોકાણ કરવું કે નહીં. ગેરંટી નથી આપતો કે ભાઈ રોકાણ કરો રૂપિયા બની જ જશે. એટલીસ્ટ મારું સ્ટડી એ કહે છે કે ભાઈ રૂપિયા બનશે. આની અંદર રૂપિયા બનવાની સંભાવના થોડીક વધારે છે. ઓકે, બટ વિડીયો ઇઝ ઓનલી એજ્યુકેશન પર્પઝ. ત્યારબાદ છે હેમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ કંપની. ઓલમોસ્ટ 22,500થી 23,000 કરોડની કંપની છે. અત્યારે હાલમાં આ કંપનીના શેરની અંદર છે ને 450 થી 450 ભાવમાં ટ્રેડિંગ થાય છે. શેરની લેવેચ અગર આપણી વાત કરું ને તો 450 થી 400 રૂપિયાના ભાવમાં આપણે શેર લઈ શકીએ. ત્યારબાદ છે સોના BLW, સોના કોમસ્ટાર. આ કંપની ઓલમોસ્ટ હાલમાં 33,000 કરોડની કંપની છે. સોના BLW આ કંપનીને તમે ઓલમોસ્ટ અત્યારે મિડ કેપ પણ ગણી શકો અને ઘણી ખરી સ્મોલ કેપ કંપની છે. જે રીતનું એનું સેક્ટર છે ને એ રીતે ભવિષ્યમાં આ કંપનીનો શેર મિનિમમ અગર ના બરાબર રિટર્ન ગણો ને તો પણ 5 થી 10 ગણો થઈ શકે ને એટલી તાકાત છે આ કંપનીના શેરમાં. અત્યારે જે વોર ચાલુ છે ને એના લીધે કંપનીનો શેર આપણને સસ્તો મળે છે. બાકી હકીકતમાં તમે આ કંપનીમાં ખાલી 2 થી 5 વર્ષ રહી જાઓ ને તો પણ તમને સારામાં સારું રિટર્ન જોવા મળી જાય આરામથી. ખાલી એકવાર તમારે વૈશ્વિક લેવલે એક સ્થિરતા આવવી જરૂરી છે. જે અત્યારે વોર ચાલુ છે ને એ બધું બંધ થઈ જાય અને લોકોને ફ્યુચર થોડું ઘણું દેખાય ને તો આ કંપનીમાં તમને રિટર્ન સારામાં સારું જોવા મળે. સોના BLW 480 થી 530 આ રકમની વચ્ચે અત્યારે ટ્રેડ થાય છે. લોકો શેરની લેવેચ કરે છે. અગર આપણી વાત કરું ને તો 450 સુધી આવે ને ત્યાં સુધી તમે શેર લઈ શકો. 450 રૂપિયાના ભાવે તમે શેર ખરીદી શકો. ત્યારબાદ છે અનંતરાજ. ઓલમોસ્ટ 17,000 થી 19,000 કરોડની કંપની. આ કંપનીનો શેર 460 થી 530 રૂપિયા સુધી લેવેચ થાય છે કંપનીના શેરની માર્કેટની અંદર. અગર આપણી વાત કરું ને તો 360 થી 400 રૂપિયાના ભાવમાં આપણે આ કંપનીનો શેર લઈ શકીએ. આ બંને ભાવ હું તમને એટલા માટે દઉં છું કે ભાઈ જેટલું શક્ય હોય ને એટલું તમે 360ના ભાવમાં લેવાની કોશિશ કરો. અને જો ન મળે એવું લાગતું હોય ને તો તમે 400ની આસપાસનો કોઈ પણ ભાવ તમે પસંદ કરી શકો. એટલીસ્ટ 400 રૂપિયાની અંદરનો હોવો જોઈએ. આ તમને વેલ્યુએશન જ્યારે મળે ને ત્યારે તમે આ કંપનીનો શેર લેવા માટે વિચારી શકો. લેવાની વાત નથી કરતો, આ વસ્તુ ભૂલતા નહીં. ત્યારબાદ છે શિલચાર ટેકનોલોજી લિમિટેડ. આ કંપની ઓલમોસ્ટ 4300 થી 4500 કરોડની કંપની છે. ઓલમોસ્ટ સ્મોલ કેપ કંપની ઘણી ખરી અને ફંડામેન્ટલી મજબૂત અને હાઈ ગ્રોથ કંપની. ભવિષ્યમાં સારામાં સારી ભાગે ને એવી કંપની. ઓલમોસ્ટ તમે 5 થી 10 વર્ષ રાખો ને તો તમારું રિટર્ન એટલીસ્ટ સારું બની શકે. અત્યારે શિલચાર ટેકનોલોજીનો શેર 350 થી 3900 રૂપિયાના ભાવમાં લિસ્ટેડ, મતલબ કે શેરની લેવેચ થાય છે એક પ્રકારે. અને આપણી વાત કરું ને તો 3600 રૂપિયાના ભાવમાં આપણે શેર લઈ શકીએ. લેવાની વાત નથી કરતો, ખાલી જોઈ શકીએ કે ભાઈ 3600નો ભાવ આવે ને ત્યારે આપણે વિચાર કરી શકીએ કે ભાઈ શેર લેવો કે વેચવો. લેવાની વાત નથી કરતો, ખાલી એજ્યુકેશન પર્પઝ માટે છે. કેમ કે અત્યારે હું સાર્વજનિક ઇન્ફોર્મેશન આપું છું. સાર્વજનિકમાં હું કોઈ પણ માણસનું જાણતો નથી ભાઈ ડેટા કે ભાઈ તમારું ફાઇનાન્શિયલી બેકગ્રાઉન્ડ કેવું છે, તમે પૈસા બાબતે કેટલા સક્ષમ છો. આ વસ્તુ જાણ્યા વગર હું તમને કોઈ એડવાઇસ ન આપી શકું. તો માત્ર એજ્યુકેશન પર્પઝ માટે જ લેજો. ઓકે. ત્યારબાદ છે વિનાતી ઓર્ગેનિક્સ. ઓલમોસ્ટ 15,000 થી 16,000 કરોડની કંપની, સ્મોલ કેપ કંપની છે. ભવિષ્યમાં સારામાં સારું ગ્રોથ આપી શકે. ઓર્ગેનિક્સ કેમિકલ સેક્ટરની કંપની છે આ. અત્યારે હાલમાં 1350 થી 1400 રૂપિયાના ભાવમાં શેરની લેવેચ થાય છે. આપણી વાત કરું ને તો ભાઈ આપણે વેલ્યુએશન કયા ભાવે લઈ શકીએ તો 1200 થી 1300 રૂપિયાના ભાવમાં આ કંપનીનો શેર આપણે લઈ શકીએ. વિનાતી ઓર્ગેનિક્સ. ટાટા એલેક્સી. આ કંપનીનું માર્કેટ કેપ તમે જુઓ ને તો 26,000 થી 26,500 કરોડનું માર્કેટ કેપ છે. હાલમાં ટાટા એલેક્સી કંપનીના શેરની લેવેચ 4200 થી 4500 રૂપિયાની આસપાસમાં થાય છે. અગર આપણી વાત કરું ને તો આ કંપનીનો શેર આપણે 4100 રૂપિયાના ભાવમાં ખરીદી શકીએ, જે ખૂબ જ સારું વેલ્યુએશન છે. હકીકતમાં તમારે ભવિષ્યમાં આવનારા 5 થી 10 વર્ષમાં આ કંપનીમાં સારામાં સારું રિટર્ન જોતું હોય ને તો 4100નો ભાવ સારામાં સારો છે. એટલીસ્ટ તમારે 4100નો ભાવ આવવા દેવો પડે, ત્યારબાદ તમે રોકાણ કરો. અગર એકવાર ઉપરના ભાવે તમે રોકાણ કર્યું ને તો રિટર્ન તો તમારું બનશે પરંતુ ઓછું બનશે. પ્રોફિટમાં લોસ થાય. લોસમાં લોસ નહીં થાય, પ્રોફિટમાં લોસ. આ પણ એક લોસ જ કહેવાય. તો આ 10 કંપની આવનારા 3 થી 5 વર્ષ માટે સૌથી સારામાં સારી અને ફંડામેન્ટલી મજબૂત કંપની છે. આમાંથી તમે જેટલી કંપનીઓને ઓળખતા હોય ને એના વિશે તમે વિચારી શકો કે ભાઈ આનું હું સ્ટડી કરું, આનું હું શું કરવું ને કઈ રીતે મારે કામ કરવું આમાં. એના માટે વિચાર તમે કરી શકો. બાકી જે વસ્તુ તમે નથી જાણતા એમાં તમારે જવાની કોઈ જરૂર નથી. હું તો ખાલી તમને એજ્યુકેશન માટે નામ આપું છું કે ભાઈ ઘણા બધા લોકોને પ્રોબ્લેમ છે. કંપનીનો શેર ગોતે ને તો એ માણસને શરૂઆતમાં ખોટી કંપની, ખરાબ કંપની મળે.
અને મારી પાસે અત્યારે એટલીસ્ટ અનુભવ છે કે ભાઈ સારી કંપની હું તમને કહી શકું. આ 10 કંપની મારા એજ્યુકેશન પ્રમાણે સારી છે. પૈસા ડૂબાડવા બચાવવા આનું કોઈ કંટ્રોલ કોઈની ઉપર હોય નહીં ભાઈ. કોઈને ડૂબાડવા ન હોય છતાં પણ ડૂબાડવા જ પડે ભાઈ. શેર માર્કેટ છે, રિસ્કી વસ્તુ છે. જેટલું મારું સ્ટડી છે ત્યાં સુધી આ કંપનીઓ સારી છે. આ કંપની વિશે તમે વિચાર કરી શકો. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.